હેલો ગાઈઝ, નમસ્કાર. કેમ છો બધા? અત્યારે આપણે આવી ગયા છીએ. ક્યાં આવી ગયા છે અમૂલ આપણે? અત્યારે આપણે આવી ગયા છે મહારાષ્ટ્રના અહેમદનગરમાં એક એવા રિસોર્ટમાં. ગુજરાતની એન્જોય કરવાની મેથડ અને અહીંની એન્જોય કરવાની મેથડ છે એ હું તમને બતાવવાનો છું. આજે પાર્ટી કરવાના છે આપણે ટોટલ 40 થી 45 જણાના ગ્રુપમાં અત્યારે આપણે આવી ગયા છે. એમાં ઘણા બધા બાળકો છે, લેડીઝ છે, જેન્ટ્સ છે અને એની અંદર આપણે કેવી એન્જોયમેન્ટ કરવાના છે એ હું તમને પૂરા વિડીયોમાં આખું બતાવીશ. સવારથી સાંજ સુધીનો આપણે અહીંયા રોકાવાનો ટાઈમ છે. એની અંદર ખાવાનું નાસ્તો અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સ છે, એની સાથે ઠંડા પીણા પણ છે. અને ખાવાની અંદર ખાવાની ખાસ વાત કરું તો એમાં આપણે પાર્ટીનું જે નામ છે હુરડા પાર્ટી. હુરડા પાર્ટીનો મતલબ એ થાય છે કે અહીંયા જે આપણે જુવારના ગુજરાતમાં જે પોક મળતા હોય છે એ પોકની સાથે ઘણી બધી ખાવાની વસ્તુ આપણને આપવામાં આવે છે. હવે કેવી વસ્તુ આપવામાં આવે છે, કઈ રીતે આપવામાં આવે છે, કેમ બને છે, આપણને કેવી રીતે લોકો પીરસે છે આ ટ્રેડિશનલ મેથડથી એ હું તમને પૂરા વિડીયોની અંદર તમને બતાવીશ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ રિસોર્ટની અંદર અહીંયા આવી રીતે આપણું સ્વાગત કરવામાં આવે છે. સ્વાગત કર્યા પછી આપણે શરૂઆતમાં આપણે કરવાના છે નાસ્તો કર્યા પછી તમને આગળ બતાવો કે આગળની પ્રોસેસ શું છે અને એન્જોયમેન્ટ કેવું છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. અહીંયા આવી રીતે ગરબાથી આપણું સ્વાગત કરે છે. અમારું આખું ગ્રુપ અહીંયા ગરબા રમે છે. બ્રેકફાસ્ટ અહીંયા શરૂઆત થાય છે. જોઈએ બ્રેકફાસ્ટમાં કેટલી વસ્તુ છે. ઘણી બધી વસ્તુ મહારાષ્ટ્રની ફેમસ વસ્તુ હોય છે અહીંયા બ્રેકફાસ્ટમાં આપવામાં આવે છે. આ વસ્તુ જો તમને એવું લાગે છે કે છે મિસળ પાઉં. આ મિસળ પાઉંમાં પાઉં છે, પૌવા છે અને મિસળ પાઉંના પાઉં છે. મિસળ પાઉંના નાસ્તા કર્યા પછી અહીંયા ચા ને બિસ્કિટ પણ છે. તો બહુ મસ્ત ટેસ્ટી મરાઠી સ્વાદવાળું મિસળ પાઉં હતું. હવે આપણે આગળ જઈએ. નાના છોકરાઓને રમવા માટે પણ ખાસ એક્ટિવિટી થાય એવું અહીંયા છે. ઘણી બધી ગેમ છે. નાનું એવું પણ મસ્ત એક પક્ષી ઘર. અંદર નાના ઘણા બધા એવા પક્ષીઓ રહેવા માટે ઘર છે અને બધા પક્ષી ઉપર છે. જો આ વ્હાઈટ પક્ષીઓ છે અહીંયા. આપણે અત્યારે આવ્યા એના 1 કલાક થઈ ગઈ છે અને દરેક લોકો પોતાના ગ્રુપમાં પોતપોતાની રીતે બધા એન્જોય કરે છે અને ઘણી બધી એક્ટિવિટી એવી છે કે બધા ગ્રુપ સાથે એન્જોય કરે છે. તો ચાલો આપણે પણ એન્જોય કરીએ અને તમને બતાવું કે કેવી કેવી એક્ટિવિટી અહીંયા છે. આ શૂટિંગની ગેમ છે. અહીંયા લોકો શૂટિંગ કરે છે અને ઘણા બધા હિંચકાઓ છે. પાછળ તમને જે 1, 2 અને 3 પાછળના જે દેખાય છે બધા સેલ્ફી પોઈન્ટ છે. આ હિંચકાની અંદર તમને 3 કેટેગરીના લોકો દેખાશે. પહેલો છે નાનો છોકરો છે, વચ્ચે છે મીડિયમ કેટેગરી અને આ છે લાર્જ કેટેગરી. દરેક લોકોને પોતપોતાના નાનપણનું યાદ આવતી હોય છે અને આવી રીતે હિંચકતા હોય છે. મજા આવે છે હિંચકવાની? કેટલા વર્ષો પહેલા આવી રીતે હિંચકાતા? 40 વર્ષ પહેલા. ઓહો. શૂટિંગ ગેમ રમવાનું ચાલુ કરી દીધું છે. તો જોઈએ હવે એમનો ગોલ પૂરો થાય છે કે નહીં. તડકો તો બહુ છે. કેવો તડકો છે? અડકો દડકો. નાડા ખેંચવાની એક ગેમ રમવાની છે. અભી મજા આયેગા ના ભીડો. જો આ બાજુ બધા જેન્ટ્સ છે અને આ બાજુ બધા લેડીઝ તૈયાર થઈ ગયા છે. સ્ટાર્ટ. માં રૂલ્સ ચેન્જ થયો છે. જેન્ટ્સ છે એને એક હાથ ઉપર રાખવાનો છે કે તેમની તાકાત એમની વધારે છે એટલે જેન્ટ્સ એક હાથથી જ ખેંચશે અને લેડીઝ દરેક 2 હાથ યુઝ કરશે. ચાલો 1 2 3 સ્ટાર્ટ. ઓકે, જેન્ટ્સ હારી ગયા છે. લેડીઝ વિનર. નાડા ખેંચવાની ગેમમાં હાજર નહોતા એ લોકોને ભૂખ લાગી ત્યાં ખાવા આવી ગયા છોકરાને સાથે લઈને. ખાવામાં શું છે? તરબૂચ છે, જમરૂક છે અને બોર છે અને લીલા ચણા. તરબૂચ ખાવાનું ચાલુ કરી દીધું છે. બધા પોતપોતાની મનપસંદ વસ્તુ ખાય છે. નવી આઈટમ એડ થઈ ગઈ છે. બાફેલી મકાઈ, બધા ખાય છે. બાફેલી મકાઈ ને લીલા ચણા. આપણે મકાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે. બહુ મસ્ત સ્વાદ છે.
સ્ટાઇલમાં ખાય છે મકાઈ. શું કે ગાને સાલા. અત્યારે સમય થયો છે 11:30 અને હવે આપણે ડાન્સ પાર્ટી કરવાના છે. ડાન્સ પાર્ટી ચાલુ કરવા માટે 1 2 3 સ્ટાર્ટ. A few moments later. ગરબા ચાલુ કર્યા છે ડાન્સ પાર્ટી પછી. બધા બહુ મોજ કરે છે. જો ગરબા પાર્ટી. બપોરે ખાઈ લીધું છે, મજા કરી લીધી. આપણે ક્યાં જવાનું છે હવે? આપણે અહીંયા વોટર પાર્કમાં જવાના છીએ અને 1 કે 2 કલાક અહીંયા સ્પેન્ડ કરવાના છે. વોટર પાર્કની અંદર કેવી વસ્તુ છે તમને વિડીયોમાં બતાવું. અત્યાર સુધીનો વિડીયો છે, વિડીયોમાં સૌથી વધારે વસ્તુ તમને કઈ ગમી એની કોમેન્ટ કરો અને વિડીયોને આગળ જવા માટે અમારા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. હવે અત્યારે આપણે પહોંચી ગયા છે વોટર પાર્કની અંદર. વોટર પાર્કની અંદર ઘણી બધી રાઈડ છે. આ સામે જે દેખાય છે એ છે પુલ નંબર 1, આ છે પુલ નંબર 2. આમાં ઘણી બધી રાઈડ છે. આપણે મોજ મસ્તી કરવાના છીએ અને પાછળની સાઈડ જે તમને દેખાય છે આ છે રેન ડાન્સ. રેન ડાન્સને આપણે ઘણી બધી મોજ મસ્તી કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને આ મોજ મસ્તી કેવી લાગે છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અત્યારે આપણે ઝાડવાના છાંયડે નીચે બેસી ગયા હતા અને જામફળીમાંથી કિંજલ મારા માટે જામફળ ઉતારે છે અને હવે આ જામફળો ખાઈને આપણે આગળની એક્ટિવિટીની શરૂઆત કરીએ. એટલે જેની વાત જોતા હતા હુરડા ખાવાના છે. એન્જોય કરી લીધું છે સ્વિમિંગ પુલ વાળું. હવે હુરડા ખાઈને હુરડામાં કેવું હોય છે તમને બતાવું. તો આ હુરડા પાર્ટીની ડિશમાં સૌથી પહેલાં આપણે લીધું છે દહીં પછી આજે તમને બતાવું છું. આ છે રેવડી પછી આ છે ગુડી સેવ, જે ગળી સેવ ગોળમાંથી બનાવેલી હોય છે, મહારાષ્ટ્રની પ્રખ્યાત છે. હવે એના પછી અત્યારે આપણે ડીશમાં લઈએ છીએ ટોપરું પછી આ છે બીજી સિંગની ચટણી છે
અને એના પછી હવે તમને આજે બતાવું છું ત્રીજી ચટણી, એ છે તીખી અને લસણની ચટણી. જે તીખું ખાવાના શોખીનો છે એના માટે આ ખાસ ચટણી. તો ફાઇનલી આ હુડાની ડીશ છે આપણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ગ્રીન કલરના છે જુવારનો ગરમા ગરમ પોક, 3 અલગ અલગ પ્રકારની ચટણી સાથે રેવડી અને દહીં. આપણે ખાવાની શરૂઆત કરીએ એની પહેલાં તમને એક વાત કરી દઉં, તમે કયા શહેરમાંથી આ વિડીયોને જોવો છો, તમારા શહેરની કઈ વસ્તુ પ્રખ્યાત છે ખાવાની, તમે કોમેન્ટમાં જરૂર જણાવો, જેથી અમને પણ ખ્યાલ આવે કઈ વસ્તુ પ્રખ્યાત છે. અને આ છે આખું આપણું ગ્રુપ. ત્યાં હુરડાને આવી રીતે ગરમ કરીને પ્રોપર રીતે પકાવીને પછી બધાને ખાવા માટે આપવામાં આવે છે. અહીંયા કન્ટિન્યુ હુરડા ગરમ કરવાની પ્રોસેસ ચાલુ હોય છે. તો આપણે મસ્ત હુરડા પાર્ટી થઈ ગઈ છે અને સરસ ગરમ ગરમ હુરડા ખાઈ લીધા છે અને હજી ઘણી બધી એક્ટિવિટી એવી બાકી છે કે જે તમારે જોવાની છે, હે ને અમૂલ? હજુ ઘણી બધી એવી એક્ટિવિટી કરવાની છે જેમાં બહુ મજા આવે. હજી ઘણી બધી એવી ગ્રુપ એક્ટિવિટી છે, ઘણા બધા એવા શો બતાવવાના છે, ઘણી બધી એવી વિન્ટેજ એક્ટિવિટી છે, એની મનોરંજન કરવાનું છે. ગ્રુપ આખું અમે મજા કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી બનાવી રહેજો, જરા પણ વિડીયોને સ્કીપ નહીં કરતા. જો સ્કીપ કરશો તો તમને કઈ કઈ એક્ટિવિટી ને કેવી અમે મજા કરે છે તમને જોવા નહીં મળે. જો તમારે જોવું હોય તો કન્ટિન્યુ વિડીયોને ચાલુ રાખજો. બસ હવે થોડા 1 મિનિટનો વિડીયો બનશે આગળ, પણ મનોરંજન ખૂબ વધારે મળવાનું છે. હવે આપણે એન્જોય કરવાના છે સ્ટીક બરફ ગોલા. અહીંયા દરેક લોકો હુરડા પાર્ટી કર્યા પછી અડધો કલાક એ ગાર્ડનમાં અને ટીમાસીસમાં ફરીને હવે અત્યારે એન્જોય કરે છે સ્ટીક ગોલા. અને હવે સ્ટીક ગોલાની મજા લઈ લીધા પછી અહીંયા આપણે આવી ગયા છે અલગ પ્રિમાઇસીસની અંદર, જ્યાં તમને આ દેખાય છે કરતબ બતાવવાનો ખેલ એક ચાલુ છે. અહીંયા ચિલર પાર્ટી મોજ કરે છે જમ્પિંગની, જોવો તમે. આપણે અલગ અલગ પ્રકારની રાઈડ કરવાના છે. એમાં ઘણી બધી રાઈડ છે. ઊંટ ગાડી છે, ઊંટ સવારી છે, બળદગાડું છે અને નાની નાની એવી સ્પોર્ટ બાઇક છે અને એક ટ્રેક્ટરવાળી એવી ફની રાઈડ છે. તો રાઈડ કેવી છે એ તમે જો. સાથે જે ગ્રુપમાં ચિલ્લર પાર્ટી છે એની ઊંટ સવારી ચાલુ થઈ ગઈ છે. આપણી આ ટ્રેક્ટરવાળી રાઈડ ચાલુ થઈ ગઈ છે. મજા આવે છે ને? વાળી રાઈડમાં બેસવાની કંઈક મજા છે. દેખાવમાં સિમ્પલ ને સાદી રાઈડ લાગે છે. મેં તો આ રાઈડનો અનુભવ કર્યો. જો તમને વિડીયો જોઈને આ રાઈડમાં બેસવાનું મન થતું તો કોમેન્ટ કરજો. આ બળદગાડાની રાઈડ ચાલુ કરી દીધી છે અને આપણા આ રાઈડના આ ગાડામાં ટોટલ 6 કે 7 લોકો છે. હવે એમાં વજન તો વધારે છે ગાડામાં, પણ હવે ધીમે ધીમે હેલું જાય છે, વાંધો નહીં આવે. આપણે હવે સવારી નંબર 2 ઊંટ ગાડીની સવારી છે. કેમ છે, મજા આવે છે ને? બહુ મજા આવે છે. Few minutes later. તો હવે અત્યારે સમય થઈ ગયો છે જમવાનો સમય અત્યારે છે 4:30. રિસોર્ટના સમય પ્રમાણે જમવાનું અત્યારે મળતું હોય છે. અત્યારે તમને ડીશમાં કઈ કઈ વસ્તુ બતાવું. શીરો છે, આમટી છે, બેસન પેટલા છે, આ છે રાઈસ છે, એના પછી છે ભજે, અહીંયા ભજીયા કહેવામાં ભજે છે, એના પછી છે આ તમને જે બાજરીની જે રોટલો દેખાય છે અહીંયા ભાખરી કે છે ભાખરી, એના પછી રોટલી, આ છે ઠેચો, મહારાષ્ટ્રનો પ્રખ્યાત ચટણી ઠેચો, એના પછી છે લેમન આચાર, લીંબુ છે અને પ્યાઝ છે. તો આજની આ જર્નીનો આપણે વિડીયો અત્યારે કરીએ છીએ એન્ડ બધા લોકોએ ખૂબ એન્જોય કર્યું. કેવી મજા આવી?